ભાવનગર શહેરમાં પરંપરાગત રીતે આગામી 27 જૂને ભાવનગર જગન્નાથજીની રથયાત્રા 40મી રથયાત્રા યોજાશે। રથયાત્રાના 2 માસ પૂર્વે અખાત્રીજના પવિત્ર દિવસથી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભાવનગર શહેરમાં 1986માં સૌપ્રથમવાર જનસંઘના આગેવાન ભીખુભાઈ ભટ્ટ દ્વારા ભગવાન જગન્નાથજી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તે સમયે રથયાત્રાનું રૂપ ખૂબ જ નાનું હતું। તે સમયે ઓછા વાહનો સાથેની રથયાત્રા મુખ્ય માર્ગો પરથી પસાર થતી હતી। 1986માં શરૂ થયેલી રથયાત્રા જગન્નાથજી મંદિરેથી પ્રસ્થાન થઈ મહિલા કોલેજ સરદારનગર ત્યાંથી કાળા નાણા થઈ નિજ મંદિરે પરત ફરતી હતી। ધીમે ધીમે લોકોનો પ્રવાહ વધતો ગયો, એમ રથયાત્રાનું રૂપ પણ બદલાતું ગયું। છેલ્લે 1991માં રથયાત્રાના રૂટમાં લોકોની વધતી જતી માંગને લઈને ફેરફાર કરવામાં આવ્યો। જે રથયાત્રા કાળા નાણાથી પરત ફરતી હતી તેને ઘોઘા ગેટ ચોક, મુખ્ય બજાર, મામા કોઠા થઈ હલુરિયા ચોક સુધી લંબાવવામાં આવી અને ત્યાંથી નિજ મંદિર પરત ફરતી હાલ 17 કિલોમીટર લાંબો રૂટ ધરાવતી આ રથયાત્રામાં 100થી વધુ ટ્રકો, ટ્રેક્ટર, બળદગાડા અને ભગવાનનો કાષ્ઠમાંથી તૈયાર કરેલો રથ મળી 150થી વધુ વાહનો જોડાય છે। દેશની સૌથી મોટી જગન્નાથજી રથયાત્રામાં દર વર્ષે રથયાત્રા બાદ 3 રથનું વિસર્જન કરી દેવામાં આવે છે, જે જગન્નાથપુરીની વિશિષ્ટતા છે। જ્યારે બાકી શહેરોમાં નીકળતી રથયાત્રાના રથનું વિસર્જન કરવામાં આવતું નથી। દર વર્ષે અખાત્રીજના દિવસે પૂજન અર્ચન કરી એ જ રથનું જરૂરી સમારકામ કરી રથયાત્રામાં જોડવામાં આવે છે। ભાવનગરની રથયાત્રા દેશની 3જા નંબરની અને રાજ્યમાં 2જા નંબરની સૌથી મોટી રથયાત્રા ગણાય છે। ત્યારે ભાવનગરમાં પણ આગામી 27 જૂને ભગવાન જગન્નાથજીની 40મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તે પૂર્વે રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયા, ટ્રસ્ટી મનસુખ પંજવાણી તેમજ મોટી સંખ્યામાં સ્વયંસેવકો જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં રથનું પૂજન અર્ચન અને આરતી કર્યા બાદ રથના સમારકામની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો। અષાઢ સુદ બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરની અંદર ભવ્ય રીતે નીકળે છે। આગામી 27મી જૂનના રોજ ભાવનગરની અંદર આ 40મી રથયાત્રા ભાવનગરની અંદર નીકળવાની છે। દર વર્ષે આ રથયાત્રા અગાઉ અખાત્રીજના દિવસે આ રથનું પૂજન અર્ચન, ધ્વજારોહણ વગેરે કાર્યક્રમ થાય છે। જગન્નાથપુરીમાં રથયાત્રા પૂર્ણ થયા પછી આ 3 રથોનું વિસર્જન કરવામાં આવે છે અને આજથી એટલે કે અખાત્રીજના દિવસથી નવા રથોનું નિર્માણ કરવામાં આવે છે। બાકીના લગભગ મોટા ભાગના મંદિરોની અંદર રથનું વિસર્જન કરવામાં આવતું નથી, પરંતુ દર વર્ષે અખાત્રીજના દિવસે આ રથનું પૂજન અર્ચન, ધ્વજારોહણ વગેરે કાર્યક્રમ કરી અને અખાત્રીજથી આ રથનું કામ શરૂ કરવામાં આવે છે। તે પ્રમાણે આજરોજ ભાવનગરની અંદર અખાત્રીજના દિવસે ભાવનગરના રથનું એ ભવ્ય રીતે પૂજન અર્ચન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। પૂજ્ય જયદેવદાસ બાપુના વરદ હસ્તે બાકીના સંતોની ઉપસ્થિતિમાં, કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ રથનું પૂજન અર્ચન અને ધ્વજારોહણનો કાર્યક્રમ સંપન્ન થયેલ છે। આગામી 27મી જૂનના રોજ ભાવનગરની અંદર ભાવનગરની આ 40મી રથયાત્રા ગુજરાતની 2જા ક્રમની અને હિન્દુસ્તાનની 3જા ક્રમની રથયાત્રામાં એ ભાવનગરના રાજમાર્ગો ઉપરથી ભવ્ય રીતે નીકળશે।